કેમ છો મિત્રો? આશા કરું છું કે બધા કુશળ હશો. તો આજે આપણે આપણા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો પાર્ટ 5 જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો પાર્ટ 5, જેમાં આપણે આપણું યુનિટ 1 જે છે એ શરૂ છે, ફંડામેન્ટલ્સ ઓફ મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન. આપણે જોઈ ગયા શું છીએ અત્યાર સુધી? તો કે ટાઈપ્સ ઓફ મેઝરમેન્ટ બે પ્રકારના છે, આપણે જોઈ ગયા છીએ. ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બે પ્રકારના છે, એબ્સોલ્યુટ અને સેકન્ડરી, કે જેની અંદર સેકન્ડરીના પણ 3 પ્રકાર છે. પછી આપણે આગળ જોયું હતું કે બેઝિક્સ ઓફ વર્કિંગ ઓફ એન ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, એની અંદર 3 પ્રકારના જે ટોર્કની જરૂર પડે છે એના વિશે જોયું હતું બેઝિક્સમાં. પછી આપણે વિસ્તારમાં જોયું હતું, બરાબર, પાર્ટ 3ની અંદર ડિફ્લેક્ટિંગ ટોર્ક, પાર્ટ 4ની અંદર કંટ્રોલિંગ ટોર્ક, અને હવે નેક્સ્ટ પાર્ટ 5માં આપણે શું જોવાના છીએ? તો કે એ છે આપણે ડેમ્પિંગ ટોર્ક વિશે જોવાના છીએ. બરાબર છે, તો આપણે શરૂ કરીએ. ચલો, તો આપણે ડિફ્લેક્ટિંગ ટોર્કની અંદર જે જોયું હતું, બરાબર છે, એ મેઇન વસ્તુ એ છે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે કેવું છે? સતત છે, સતત. અર્થાત કે પોઇન્ટર ઉપર, બરાબર છે, જ્યાં સુધી કરંટ વહેતો હશે ત્યાં સુધી પોઇન્ટર ઉપર આ ટોર્ક એ સતત લાગ્યા કરશે. એટલે જો અહીંયા બેકસ્ટોપ નહીં હોય તો આ પોઇન્ટર જે છે એ ગોળ ગોળ જે છે આવી રીતના વર્તુળાકાર પથ પર ફર્યા કરશે. અને જો બેકસ્ટોપ હશે તો શું થશે? પોતાની જે મેક્સિમમ વેલ્યુ છે, એટલે કે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન છે, ત્યાં સુધી આવીને ઊભું રહી જશે. ભલે પછી 1 એમ્પિયરનો કરંટ વહેતો હોય, 5 એમ્પિયરનો વહેતો હોય, કે પછી 10 એમ્પિયરનો કરંટ વહેતો હોય, જો માત્ર ડિફ્લેક્ટિંગ ટોર્ક જ હાજર હશે ઇન્સ્ટ્રુમેન્ટ સાધનની અંદર, તો શું થશે? તો કે પોઇન્ટર જે છે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન સુધી આવીને ઊભું રહી જશે. ભલે ને કેટલો ગમે એટલો કરંટ વહેતો હોય. જો 1 એમ્પિયર વહેતો હશે તો વધારે સમય લાગશે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન સુધી આવવા માટે. જો 10 વહેતો હશે તો ફટાફટ આવી જશે. પણ આ આપણા કામનું નહીં ને કંઈ, બરાબર, સમજો છો? આ આપણા કામનું નહીં, કારણ કે તમારો મૂળ હેતુ કરંટ માપવો છે કે સર્કિટમાં કેટલો કરંટ પસાર થાય છે. પણ અહીંયા શું થાય છે? ગમે એટલો કરંટ પસાર થતો હોય, તમને વેલ્યુ તો ફૂલ સ્કેલ જ મળે છે. સમજી લો કે આ જે છે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, બરાબર, એ શું કરે છે? તો કે 10 એમ્પિયર સુધીનું એ કરંટ માપી શકે છે, બરાબર છે. તો તમે જો 1 એમ્પિયર જો સર્કિટમાંથી કરંટ વહેતો હશે, બરાબર છે, તો પણ એ 10 જ બતાડશે, બરાબર છે. જો 5 વહેતો હશે તો એ 10 બતાડશે, અને જો 10 વહેતો હશે તો એ 10 જ બતાડશે, બરાબર છે. તો આ તો કંઈ કામનું નહીં આપણા માટે, બરાબર છે. માત્ર ડિફ્લેક્ટિંગ ટોર્ક કંઈ કામનું નહીં, બરાબર છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક તો જરૂરી છે, પણ માત્ર ડિફ્લેક્ટિંગ ટોર્ક કામનો નથી. એટલા માટે એક બીજા ટોર્કની જરૂરિયાત ઊભી થઈ, એટલે કંટ્રોલિંગ ટોર્ક, બરાબર છે. કંટ્રોલિંગ ટોર્ક, બરાબર છે, જે આપણે આગળ જોયો હતો. અહીંયા ડિફ્લેક્ટિંગ ટોર્ક માટે જે વસ્તુ યાદ રાખવાની છે એ છે કે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં હોય છે? કરંટના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેટલો કરંટ વધારે એટલું ડિફ્લેક્ટિંગ ટોર્ક વધારે. એટલા માટે જ મેં તમને શરૂઆતમાં કીધું કે જો 1 એમ્પિયરનો કરંટ વહેતો હશે ને, તો પોઇન્ટર તો ફૂલ સ્કેલ ડિફ્લેક્શન સુધી જ આવશે, એટલે કે 10 એમ્પિયર સુધી જ બતાવશે. પણ 10 એમ્પિયર સુધી પહોંચતા એને શું થોડીક વાર લાગશે. 10 એમ્પિયર સુધી પહોંચતા શા માટે વાર લાગશે? અને કારણ કે 1 એમ્પિયર છે, તો 1 એમ્પિયર પ્રમાણે ડિફ્લેક્ટિંગ ટોર્ક પણ ઓછું હશે, બરાબર છે. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક ઓછું હશે એટલે એ પોઇન્ટર જે છે એ ધીરે ધીરે શું કરશે? 10 એમ્પિયર સુધી જશે. પણ જશે તો 10 એમ્પિયર સુધી. શા માટે? કારણ કે ડિફ્લેક્ટિંગ ટોર્ક કેવું છે? સતત, કન્ટિન્યુઅસ છે, લાગ્યા જ કરે છે. જ્યાં સુધી કરંટ વહેશે ત્યાં સુધી લાગ્યા કરશે. અને જો 10 એમ્પિયરનો કરંટ વહેતો હશે, બરાબર છે, તો શું થશે? તો એ પ્રમાણે વધારે ડિફ્લેક્ટિંગ ટોર્ક હશે, અને વધારે ડિફ્લેક્ટિંગ ટોર્ક હશે એટલે આ પોઇન્ટર જે છે એ ફટાફટ 10 એમ્પિયર સુધી પહોંચી જશે, એટલે કે ફૂલ સ્કેલ ડિફ્લેક્શન સુધી પહોંચી જશે, બરાબર છે. તો અહીંયા આપણે જે મહત્ત્વની વાત યાદ રાખવાની છે એ છે ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. તો આપણે હવે આગળ ચાલીએ. તો આપણે વાત કરતા હતા કંટ્રોલિંગ ટોર્કની, બરાબર છે. તો કંટ્રોલિંગ ટોર્કની જરૂરિયાત શું કામ ઊભી થઈ? કારણ કે પોઇન્ટર જે છે, પોઇન્ટર, બરાબર છે, પોઇન્ટર, મેં તમને આ સરસ મજાના ઉદાહરણથી સમજાવ્યું હતું કે પોઇન્ટરને સ્થિર રાખવા માટે, સ્થિર એટલે કે યોગ્ય કિંમત ઉપર, બરાબર છે, કરંટની યોગ્ય કિંમત ઉપર પોઇન્ટરને સ્થિર રાખવા માટે કોની આવશ્યકતા છે? તો કે કંટ્રોલિંગ ટોર્કની આવશ્યકતા છે, બરાબર છે. આપણે એકદમ વ્યવસ્થિત સમજ્યું હતું, બરાબર. એટલે આના અંદર આપણે વધારે ડીપમાં જતા નથી, બરાબર છે. ગ્રેવિટી કંટ્રોલ મેથડ, બરાબર છે, અને સ્પ્રિંગ કંટ્રોલ મેથડ, આ બે મેઇન જે છે એ આપણે કંટ્રોલ ટોર્ક ઉત્પન્ન કરવાની પદ્ધતિ છે,
બરાબર છે. એની અંદર ગ્રેવિટી કંટ્રોલમાં આપણે ખાલી બેઝિક જોયું તો કે ભાઈ વજનિયું હોય છે, બરાબર છે, કંટ્રોલ વેઇટ હોય છે, એના મદદથી કંટ્રોલ ટોર્ક જે છે એ ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર છે. જ્યારે સ્પ્રિંગ કંટ્રોલ મેથડ જે છે આપણે થોડું વ્યવસ્થિત જોયું હતું, કારણ કે આ મહત્ત્વનું છે. શા માટે? કારણ કે આપણે જે પણ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આગળ ભણશું, એમીટર, વોલ્ટમીટર, વોટમીટર, એની અંદર આ જ મેથડની મદદથી કંટ્રોલ ટોર્ક ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર છે. કંટ્રોલ ટોર્ક માટે શું યાદ રાખવાનું છે? બહુ જ મહત્ત્વનું એ છે કંટ્રોલ ટોર્ક થીટાના સમપ્રમાણમાં હોય છે, અને થીટા શું છે? આપણું ડિફ્લેક્શન છે, બરાબર છે. થીટા શું છે? આપણું ડિફ્લેક્શન છે, બરાબર છે. ડિફ્લેક્શન છે, બરાબર. થીટા આપણું ડિફ્લેક્શન છે. ચાલો આગળ વધીએ. તો આની અંદર જે છે એ આપણે સમજ્યું હતું કે કેવી રીતના કંટ્રોલ ટોર્ક જે છે એ થીટાના જે છે એ સમપ્રમાણમાં, એટલે કે ડિફ્લેક્શનના સમપ્રમાણમાં હોય છે. તો આપણે એકદમ બેઝિક જોઈ જઈએ કે ભાઈ જેટલું ડિફ્લેક્શન વધારે હશે, બરાબર છે, જેટલું ડિફ્લેક્શન વધારે હશે એટલી સ્પ્રિંગ જે છે આ વધારે ફિટ થશે એટલે એકદમ ટાઈટ થશે, અને જેટલી સ્પ્રિંગ ટાઈટ થશે એટલું વધારે જે છે એ કંટ્રોલ ટોર્ક જે છે એ ઉત્પન્ન કરશે. પણ કોની દિશામાં? તો કે ડિફ્લેક્ટિંગ ટોર્કની વિરુદ્ધ દિશામાં જે છે એ કંટ્રોલિંગ ટોર્ક લાગશે, બરાબર. હંમેશા યાદ રાખવાનું, કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે હંમેશા કઈ દિશામાં હોય છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં. આ ઉદાહરણથી તમે એકદમ સરળતાથી યાદ રાખી શકશો, બરાબર છે. હવે ડેમ્પિંગ ટોર્ક આવે છે, પણ એ પહેલાં એક આપણે મહત્ત્વની વસ્તુ જોઈ લઈએ કે એક વાત યાદ રાખો કે આપણું જે ડિફ્લેક્ટિંગ ટોર્ક હોય છે ને એ શું હોય છે? કરંટના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. અને જે આપણું કંટ્રોલિંગ ટોર્ક હોય છે એ થીટા એટલે કે ડિફ્લેક્શનના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. ડિફ્લેક્શન હંમેશા થીટા એટલે ડિફ્લેક્શન જ યાદ રાખવું, બરાબર છે. થીટા એટલે ડિફ્લેક્શન, બરાબર છે. હવે સમતોલનની પરિસ્થિતિ જ્યારે આવી જશે ત્યારે શું થશે? કંટ્રોલિંગ ટોર્ક જે છે એ કોના જેટલું થઈ જશે? ડિફ્લેક્શન ટોર્ક જેટલું, બરાબર છે. હું અહીંયા શું સમજાવવાનો પ્રયત્ન કરું છું એ તમને છેલ્લે ખબર પડી જશે, બરાબર. હવે કંટ્રોલિંગ ટોર્ક જે છે કોના સમપ્રમાણમાં છે? થીટાના સમપ્રમાણમાં છે. અને ડિફ્લેક્શન ટોર્ક જે છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે કરંટના સમપ્રમાણમાં છે. એનો અર્થ શું થયો? ખબર પડી? તો કે જ્યારે જે સમયે કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક બે સરખા થશે ને એ સમયે શું થશે? તો કે તમારું જે કરંટ જે છે, બરાબર છે, કરંટ એ જેટલો વહેતો હશે ને એ પ્રમાણેનું તમને ડિફ્લેક્શન મળશે. સમજાય છે? શરૂઆતમાં શું થતું હતું જ્યારે કંટ્રોલિંગ ટોર્ક નહોતો ત્યારે? તો કે ડિફ્લેક્શન પૂરેપૂરું મળતું હતું, ફૂલ સ્કેલ ડિફ્લેક્શન મળતું હતું, જેનાથી આપણને ખબર નથી પડતી કે કેટલો કરંટ જે છે સર્કિટમાં પસાર થાય છે, બરાબર. પણ હવે શું થયું? તો કે હવે જે છે ને એ આપણને ખબર પડે છે કે કેટલો કરંટ જે છે એ સર્કિટમાંથી પસાર થાય છે. ક્યારે? જ્યારે કંટ્રોલિંગ ટોર્ક આપણે ઉમેર્યું ત્યારે, બરાબર છે. ફરીથી કહું છું, આ તો આપણને ખબર છે ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટના સમપ્રમાણમાં, કંટ્રોલિંગ ટોર્ક થીટાના સમપ્રમાણમાં, એટલે ડિફ્લેક્શનના સમપ્રમાણમાં. કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ સમતોલનની સ્થિતિ માટે એટલે કે સ્થિર પોઇન્ટર માટે સરખા થવા જોઈએ. હવે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ તો થીટાના સમપ્રમાણમાં છે, અને ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ તો કોના સમપ્રમાણમાં છે? કરંટના સમપ્રમાણમાં. એટલે જ્યારે બંને ટોર્ક સરખા થશે એ સમયે તમને શું મળશે? તો કે સર્કિટમાંથી જેટલો કરંટ પસાર થતો હશે ને એના સમપ્રમાણમાં તમને શું મળશે? થીટા એટલે કે ડિફ્લેક્શન મળશે. એટલે કે જેટલો કરંટ પસાર થતો હશે એટલું જ પોઇન્ટર જે છે તમને સ્કેલ ઉપર મૂલ્ય બતાવશે, બરાબર છે. એટલે કે સમજી લો, જો 5 એમ્પિયર, જો 1 એમ્પિયર પસાર થતો હશે તો 1 બતાવશે, 5 થતો હશે તો 5 બતાવશે, અને 10 થતો હશે તો 10 બતાવશે. શરત શું છે? કંટ્રોલિંગ ટોર્ક હોવું જોઈએ, બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે આવે છે ડેમ્પિંગ ટોર્ક, બરાબર છે. બહુ જ મહત્વનું છે ડેમ્પિંગ ટોર્ક. ડેમ્પિંગ ટોર્કની જરૂરિયાત શું છે? હવે જો ડેમ્પિંગ ટોર્કની જરૂરિયાત જે છે ને એ શું છે એ તમને સમજાવું છું, બરાબર છે. જો જનરલી શું હોય કે સોરી એક મિનિટ, જનરલી કેવું થતું હોય છે કે જ્યારે પણ આપણું સમજી લો કે આ સ્કેલ છે, બરાબર છે, સ્કેલ છે કે અને આ પોઇન્ટર છે, બરાબર છે. અત્યારે જે છે એ ઝીરોની સ્થિતિ ઉપર છે, બરાબર છે. અત્યારે ઝીરોની સ્થિતિ ઉપર છે. હવે સમજી લો કે આ મેક્સિમમ જે છે એ કેટલું? 10 એમ્પિયર સુધીનો કરંટ જે છે એ માપી શકે છે. હવે સમજી લો કે આપણે એક સર્કિટ સાથે
આને જોડ્યું, બરાબર છે. એક સર્કિટ સાથે આપણે આ એમીટર જે છે એને શું કર્યું, જોડ્યું. હવે એ સર્કિટ જે છે એની અંદરથી કેટલો કરંટ પસાર થાય છે, એટલે આપણે સમજી લઈએ કે ચાલો એ જે છે 9 એમ્પિયરનો કરંટ પસાર થાય છે, બરાબર છે. હવે અમારે માપવો છે, એટલે મને ખબર છે પણ તોય માપવો છે. હું તમને સમજાવું છું કે ડેમ્પિંગ ટોર્કની જરૂરિયાત શું છે. હવે આની અંદર જે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એની અંદર કયા કયા ટોર્ક જે છે એ આપણે મૂકેલા છે, તો કે ડિફ્લેક્ટિંગ ટોર્ક તો જન્મશે જ, બરાબર, કારણ કે કરંટ પસાર થાય છે એટલે. સાથે સાથે કંટ્રોલિંગ ટોર્ક પણ આપણે અંદર ઉમેરેલું છે, બરાબર, સ્પ્રિંગ કંટ્રોલ મેથડની મદદથી. હવે 9 એમ્પિયરનો કરંટ છે એટલે ઘણો બધો કરંટ છે, તો એના સમપ્રમાણમાં શું ઉત્પન્ન થશે, ડિફ્લેક્ટિંગ ટોર્ક પણ ઉત્પન્ન થશે, બરાબર છે. અને ડિફ્લેક્ટિંગ ટોર્ક ઉત્પન્ન થશે, બરાબર, એટલે આ પોઈન્ટર ક્યાં જશે, 9 એમ્પિયર સુધી જશે, બરાબર છે. 9 એમ્પિયર સુધી 9 એમ્પિયર સુધી જઈને શું થશે, ઊભું રહી જશે. હા, ઊભું રહી જશે. શા માટે, કારણ કે કંટ્રોલિંગ ટોર્ક પડશે સાથે સાથે. પણ અહીંયા એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ ઊભી થાય છે. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ એટલે કેવી પ્રોબ્લેમ, તો કે આ પોઈન્ટર જે છે ને એનું કંઈક વજન હશે, બરાબર છે, એનું કંઈક દ્રવ્યમાન હશે, વજન હશે. તો ભલે ઓછું તો ઓછું પણ હશે તો ખરું જ, બરાબર. તો હવે થશે શું કે ઘણો વધારે કરંટ જે છે એ ઉત્પન્ન થશે ને, એટલે ઘણો વધારે કરંટ જો આપણે માપવાનો હશે ને તો થશે શું કે અચાનક જ જે છે ને કે એ વધારે ટોર્ક ઉત્પન્ન થશે, બરાબર છે. સમજી શકાય છે કે અત્યારે જે છે ને એ કઈ કન્ડિશનમાં છે, આપણું જે પોઈન્ટર જે છે, સોરી, ઓકે, ચાલો આપણે અહીંયાથી આની મદદથી સમજીએ, બરાબર છે. હવે જો અહીં શું થશે, તો કે સમજી લો કે શરૂઆતમાં જે છે આપણું પોઈન્ટર ક્યાં છે, 0 ઉપર છે, બરાબર છે, 0. હવે સમજો થશે શું કે અચાનક જ, બરાબર છે, આ 10 એમ્પિયરનો સુધીનો માપી શકે જેમ આપણે વિચારીએ છીએ, અને 9 એમ્પિયરનો કરંટ જેની અંદર પસાર થાય છે એવી સર્કિટને આપણે આની સિરીઝમાં જોડ્યું છે. હવે 9 એમ્પિયરનો કરંટ એક અચાનક જ આપણે બરાબર આપીએ છીએ આપણે આ એમીટરને, એટલે શું થશે, અચાનક જ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઊભું થશે વધારે, બરાબર છે. અચાનક જ વધારે પ્રમાણમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક ઊભું થશે એટલે શું થશે, આ પોઈન્ટર એક ઝટકા સાથે જેને કહેવાય ને કે આવી રીતના 9 એમ્પિયર સુધી જશે, બરાબર, 9 એમ્પિયર સુધી જશે. પણ શું તરત 9 એમ્પિયર સુધી જઈને એકદમ આમ ઊભું રહી જશે, ના, નહીં ઊભું રહે. એટલે શું થશે, 9થી શું થશે, એવી રીતના 9થી 10 જશે, બરાબર છે. ફરી પાછું 9થી એવી રીતના 8, 7, એવી રીતના શું થશે, પછી ધીમે 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 9 ઉપર સ્થિર થશે. એટલે કે શું કરશે, ઓસિલેશન કરશે. એટલે કે આવી રીતના એ વાઇબ્રેટ થશે. એટલે વાઇબ્રેશન તો ન કહેવાય, પણ આવી રીતના ઓસિલેશન કરશે, બરાબર છે. એટલે આવી રીતના થશે, આમ જાણે 9થી 10 અહીંયા સુધી અચાનક જ આવી રીતના આવશે 10 ઉપર, પછી 10 ઉપર અચાનક આવીને શું થશે, એવી રીતના અહીંયા 10 ઉપર આવશે, પછી આવી રીતના 8 ઉપર આવશે, પછી વળી એવી રીતના ધીમે 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 એનું ઓસિલેશન જે છે ને ઘટતું જશે, અને પછી થોડીક વાર પછી 9 એમ્પિયર સુધી એ ઊભું રહેશે, બરાબર છે. પોઈન્ટર 9 એમ્પિયરે ઊભું રહેશે. જો અહીંયા પણ તમને ઉદાહરણની મદદથી બતાવ્યું છે, બરાબર છે, કે જો ફાઇનલ વેલ્યુ જે છે ને એફ એટલે ફાઇનલ વેલ્યુ જો 6 એમ્પિયર હોય ને તો આ પોઈન્ટર પહેલે તો આવી રીતના 7, પછી 5, પછી એવી રીતના ઓછું કરીને પછી છેલ્લે ફાઇનલ વેલ્યુ ઉપર સ્થિર થાય છે, બરાબર છે. તો આ જે ઓસિલેશન છે એને ડેમ્પ કરવાના છે, એટલે કે એને દબાવવાના છે. એટલે કે આપણને જરૂર નથી, બરાબર, કારણ કે શું છે, આ ઓસિલેશન છે, એટલે કે આ જે સ્પંદન છે, સ્પંદન, બરાબર, ઓસિલેશન એટલે સ્પંદનના કારણે શું થાય છે, તો કે આપણો રિસ્પોન્સ ટાઈમ વધી જાય છે. એટલે કે આપણને ફાઇનલ વેલ્યુ મોડી મળે છે, બરાબર છે. જો ઓસિલેશન ના હોય અને તરત જ જો આ 9 એમ્પિયર એવી રીતના બતાવી દે તો 9 એમ્પિયર તો તરત જ આપણને વેલ્યુ મળી જાય, પણ એવું નથી થતું. ઓસિલેશનના કારણે આપણને 5-10 સેકન્ડ મોડું આપણને શું મળે છે, ફાઇનલ વેલ્યુ મળે છે. તો આ ઓસિલેશન જે છે એ આપણને ડેમ્પ કરવાના છે, બરાબર. તો એ ડેમ્પિંગ ટોર્ક જે છે એના માટે જરૂરી છે, બરાબર છે. ડેમ્પિંગ ટોર્ક જે છે આપણે એના માટે જરૂરી છે કે જેથી ઓસિલેશન આપણે શું કરીએ, એટલે કે જે સ્પંદન છે એને શું કરીએ, આપણે ઘટાડીએ, અને સ્પંદન ઘટાડીને આપણે આપણો રિસ્પોન્સ સમય, એટલે કે જે ફાઇનલ વેલ્યુ આપણને મળવાનો જે સમય છે એને આપણે ઘટાડી શકીએ, એટલે કે તરત જ આપણને મળી જાય. તો આ ડેમ્પિંગ ટોર્ક જે છે એ શાના માટે જરૂરી છે, તો કે જો અહીંયા લખેલું છે, ટુ ડેમ્પ ઓસિલેશન્સ ઓફ પોઇન્ટર જનરેટેડ ડ્યુ ટુ ઇનર્શિયા ઓફ પોઇન્ટર. ઇનર્શિયા એટલે શું, જડત્વ, બરાબર છે.
જે માસ એટલે કે દ્રવ્યમાનના કારણે હોય છે, બરાબર. તો આ જે છે તમે ફિઝિક્સમાં શીખી ગયા હશો, બરાબર છે, જડત્વ. તો આ જડત્વના કારણે જે ઓસિલેશન્સ એટલે કે સ્પંદન થાય છે પોઇન્ટરના, એને આપણે શું કરવાના છે? ડેમ્પ એટલે દબાવવાના છે, એટલે કે ઓછા કરવાના છે, બરાબર છે. તો આ વસ્તુ માટે આપણને ડેમ્પિંગ ટોર્કની જરૂરિયાત છે. ડેમ્પિંગ ટોર્ક ઇઝ પ્રેઝન્ટ ઓનલી વેન પોઇન્ટર ઇઝ ઇન મોશન એન્ડ ડિપેન્ડ્સ ઓન વેલોસિટી ઓફ પોઇન્ટર. એટલે કે જો ડેમ્પિંગ ટોર્ક જે છે ને એ આપણને સતત નથી જોઈતું, બરાબર. જેવી રીતના કંટ્રોલિંગ ટોર્ક અને ડિફ્લેક્ટિંગ ટોર્ક એ સતત છે, એટલે કે જ્યાં સુધી કરંટ પસાર થશે ત્યાં સુધી ડિફ્લેક્ટિંગ ટોર્ક હશે, અને જ્યાં સુધી ડિફ્લેક્ટિંગ ટોર્ક હાજર હશે ત્યાં સુધી કંટ્રોલિંગ ટોર્ક હાજર હશે. તો એ સતત છે બંને ટોર્ક, પણ ડેમ્પિંગ ટોર્ક આપણને સતત જોઈતું નથી. એ કેટલા સમયગાળા સુધી જોઈએ છે આપણને? તો કે જ્યાં સુધી આ ઓસિલેશન્સ છે ને ત્યાં સુધી જ જોઈએ છે, પછી આપણને એની જરૂર નથી, બરાબર. એટલા માટે કહે છે કે ડેમ્પિંગ ટોર્ક જે છે એ ક્યાં સુધી હોય છે? તો કે ડેમ્પિંગ ટોર્ક ઇઝ પ્રેઝન્ટ ઓનલી વેન પોઇન્ટર ઇઝ ઇન મોશન. એટલે કે જ્યાં સુધી પોઇન્ટર ગતિમાં છે એનો અર્થ શું છે? તો કે જ્યાં સુધી પોઇન્ટર જે છે એ અહીં 0થી જે છે એ 9 એમ્પિયર સુધી પહોંચે છે, એટલે કે આ 0થી લઈને 9 સુધીની જે એની ગતિ છે એ ગતિ દરમિયાન જ ડેમ્પિંગ ટોર્ક લાગવો જોઈએ, બરાબર છે. ગતિ દરમિયાન જ ડેમ્પિંગ ટોર્ક લાગવો જોઈએ. પછી સ્થિર થઈ ગયા પછી, પોઇન્ટર એક વખત સ્થિર થઈ જાય પછી આપણે ડેમ્પિંગ ટોર્કની જરૂરિયાત નથી, બરાબર છે. તો આ ખાસ મહત્ત્વની વાત છે. હવે વાત આવી કોની ઉપર આધાર રાખે છે ડેમ્પિંગ ટોર્ક? જેવી રીતના ડિફ્લેક્ટિંગ ટોર્ક કરંટ અને કંટ્રોલિંગ ટોર્ક ડિફ્લેક્શન ઉપર આધાર રાખે છે, એમ જે છે એ ડેમ્પિંગ ટોર્ક કોની ઉપર આધાર રાખે છે? વેલોસિટી ઓફ પોઇન્ટર. હવે તમને થશે વેલોસિટી એટલે તો v બરાબર d/t થાય, બરાબર. d એટલે ડિસ્ટન્સ અને t એટલે ટાઈમ, બરાબર. તમે કહેશો કે વેલોસિટી એટલે તો આ ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય. તો આ વળી નવું સૂત્ર કયું છે? તો આ જે છે ને એ કેવી છે? એંગ્યુલર વેલોસિટી છે. કેવી? એંગ્યુલર, બરાબર છે. એંગ્યુલર વેલોસિટી છે. હવે જેવી રીતના બે પ્રકારના બળ છે, બરાબર છે, એવી રીતના બે પ્રકારની વેલોસિટી પણ છે. જો તમને સમજાવું, બરાબર, એકદમ સિમ્પલ રીતે સમજાવું. જો લિનિયર મોશન હોય એટલે કે રેખીય ગતિ હોય તો એ કરાવવા માટે આપણને શેની જરૂર પડે? ફોર્સની. અને અહીંયા જે આપણે મળે એ શું મળે? આપણને સ્પીડ મળે, બરાબર છે. સ્પીડ મળે અથવા તો વેલોસિટી તમે કહો, સ્પીડ અથવા વેલોસિટી કહો, બરાબર. વેલોસિટી એ શું હોય? તો કે ડિસ્ટન્સ એટલે કે લિનિયર ડિસ્ટન્સ એટલે કે રેખીય ગતિમાં એટલે કે સીધી લીટીમાં તમે કાપેલું ડિસ્ટન્સ છેદમાં ટાઈમ. પણ જો તમારે વર્તુળાકાર પથ પર જો કોઈ ગતિ કરવી હોય, બરાબર છે, કોઈ એક કેન્દ્રબિંદુની સાપેક્ષે, બરાબર, તમારે જો વર્તુળાકાર પથ પર ગતિ કરવી હોય તો શેની જરૂર પડે? ટોર્કની. એક્ઝેક્ટલી મેં તમને જે કીધું હતું એ. અને અહીં જે તમને મળે એ શું મળે? એંગ્યુલર વેલોસિટી મળે. એંગ્યુલર એટલે કોણીય, બરાબર છે. હવે અહીંયા તો તમને શું છે? તમે અહીંયા ડિસ્ટન્સ, રેખીય ડિસ્ટન્સ શું માપી શકશો? આમ કે ભાઈ કેટલું ડિસ્ટન્સ જે છે એણે આવી રીતના રેખીય એટલે કે સીધી લીટીમાં માપ્યું? નહીં માપી શકો. તમે અહીંયા શું માપી શકશો? તો કે તમે અહીંયા માત્ર થીટા માપી શકો કે ભાઈ કેટલું એણે ડિસ્પ્લેસમેન્ટ કર્યું છે, બરાબર છે. એટલે કે કેટલું એણે થીટાના માપમાં, બરાબર છે, થીટાના માપમાં એણે કેટલો પ્રવાસ ખેડ્યો છે, બરાબર. તો અહીંયા જે છે એંગ્યુલર વેલોસિટી શું આવશે? થીટા એટલે કે કેટલો એંગલ છેદમાં સમય તો બેમાં સરખો છે, બરાબર. સમયમાં તો બેમાં સરખો છે, ફરક ખાલી છે થીટા અને ડિસ્ટન્સમાં. જેવી રીતના અહીંયા ટોર્ક અને ફોર્સ છે એમ અહીંયા શું છે? થીટા અને ડિસ્ટન્સ છે, બરાબર. સમજાઈ ગયું? ઓકે, ચાલો. તો કહેવાનો અર્થ એ છે કે આ જે છે એંગ્યુલર એટલે કે કોણીય વેગ ઉપર આધાર રાખે છે. એટલે કે ખૂણાના માપમાં જે છે એ પ્રવાસ કરવાનો સમય, બરાબર છે. ખૂણાના માપમાં પ્રવાસ ખેડવાનો સમય, બરાબર છે. કે ભાઈ એને સમજી લો કે ભાઈ અહીંયાથી આટલું જાય છે, બરાબર છે, આટલો એણે ખૂણો બનાવ્યો છે. કેટલો? તો કે ભાઈ ચાલો કયો 90 ડિગ્રી, બરાબર છે. તો 90 ડિગ્રી જેટલો ખૂણો બનાવવા માટે એણે કેટલો સમય લીધો છે? તો એની શું થશે? એંગ્યુલર વેલોસિટી થશે, બરાબર છે. એંગ્યુલર વેલોસિટી થશે. તો ડેમ્પિંગ ટોર્ક જે છે કોની પર આધાર રાખે છે? એંગ્યુલર વેલોસિટી ઉપર. હવે જો અહીંયા તમને આગળ દેખાય છે ડેલ્ટા એટલે ફેરફાર, બરાબર છે. ડેલ્ટા એટલે ફેરફાર, બીજું કંઈ નહીં. ચોક્કસ સમયગાળાની અંદર થયેલો ફેરફાર. સમજી લો કે 90 ડિગ્રી સુધી જો શરૂઆતમાં તો 0 ડિગ્રી છે અને સમય પણ 0 સેકન્ડથી જ આપણે શરૂ કરીએ, બરાબર છે. હવે 90 ડિગ્રીએ પહોંચતા સમય કેટલો થઈ ગયો? તો કે 10 સેકન્ડ થઈ ગયો,
બરાબર, કેટલો 10 સેકન્ડ થઈ ગયો. તો એનો અર્થ શું છે? તો કે ભાઈ વેલોસિટી શું થશે? એંગ્યુલર વેલોસિટી. તો કે ખૂણામાં કેટલો ફેરફાર થયો? તો કે અંતિમ ખૂણો 90 માઇનસ પ્રારંભિક ખૂણો 0 છેદમાં સમય કેટલો? અંતિમ સમય 10 છેદમાં પ્રારંભિક 0. એટલે શું થશે એંગ્યુલર વેલોસિટી? તો કે 9 ડિગ્રી. આમ તો જનરલી રેડિયનમાં હોય, પણ સમજવા ખાતર માત્ર 9 ડિગ્રી પ્રતિ સેકન્ડ. એટલે કે પોઈન્ટર કેટલી ઝડપથી આગળ વધ્યું હશે? તો કે 1 સેકન્ડમાં 9 ડિગ્રી એવી રીતના આગળ વધ્યું હશે. હવે અહીંયા ડેલ્ટાનો અર્થ, અહીંયા ડેલ્ટા એટલા માટે છે કારણ કે જ્યારે અંતિમ એટલે છેવટે જ્યારે પોઈન્ટર સ્થિર થઈ જશે ને, ત્યારે સમયની સાપેક્ષે પણ પોઈન્ટરની જે પોઝિશન છે એનામાં ફેરફાર થશે નહીં થાય, કારણ સ્થિર થઈ ગયું છે. એટલે સમજી લો કે 10 સેકન્ડ પછી જે છે ને સ્થિર થઈ ગયું. એટલે હવે 10 સેકન્ડ પછી સ્થિર થઈ ગયું છે એટલે સમજી લો કે પછી તો ગમે એટલો સમય લ્યો તો સ્થિર જ રહેવાનું છે. એટલે સમજી લો કે 20મી સેકન્ડે જે છે મને પોઝિશન જોઈએ છે તો એ 90 ડિગ્રી જ રહેવાની છે 20મી સેકન્ડે. અને 10મી સેકન્ડે પણ એની પોઝિશન કેટલી રહેવાની છે? તો કે 90 ડિગ્રી જ રહેવાની છે, કારણ કે પોઈન્ટર તો સ્થિર થઈ ગયું છે. પછી ભલે ને તમે ગમે એટલા સમય લ્યો, 20 લ્યો, 30 લ્યો, ગમે એટલા સમય લ્યો, તો 90માંથી 90 જશે એટલે 0 થઈ જશે. એટલે ડિફ્લેક્ટિંગ ટોર્ક કેટલો થઈ જશે? 0. બરાબર છે? સમજાય છે? ડિફ્લેક્ટિંગ ટોર્ક કેટલો થઈ ગયો? 0. શા માટે? કારણ કે આપણે એને કોણીય વેગના સમપ્રમાણમાં લીધો છે. એટલે જો વેગ હશે તો તમને ડિફ્લેક્ટિંગ ટોર્ક મળશે, જો વેગ નહીં હોય તો તમને ડિફ્લેક્ટિંગ ટોર્ક મળશે નહીં. એનો મતલબ શું છે કે પોઈન્ટર એક વખત સ્થિર થઈ જશે એટલે ડિફ્લેક્ટિંગ ટોર્ક 0. બરાબર છે? ડિફ્લેક્ટિંગ ટોર્કનું કામ પૂરું. ડેમ્પિંગ ટોર્કનું કામ પૂરું. બરાબર છે? એક વખત પોઈન્ટર સ્થિર થઈ ગયું, કોણીય વેગ પૂરો થઈ ગયો, 0 થઈ ગયો, એટલે ડેમ્પિંગ ટોર્ક પણ 0. બરાબર છે? એટલે હંમેશા યાદ રાખવાનું, ડેમ્પિંગ ટોર્ક જે છે એ કેવું છે? ટ્રાન્ઝિયન્ટ છે. ટ્રાન્ઝિયન્ટ એટલે તો કે એ થોડા સમય માટે જ હાજરી પુરાવે છે. ક્યારે? જ્યારે પોઈન્ટર શું હોય છે? ગતિમાં હોય છે. ગતિ એટલે કેવી? કોણીય. બરાબર? કોણીય વેગ. બરાબર? જ્યારે કોણીય વેગમાં હોય છે પોઈન્ટર, કોણીય વેગ કરતું હોય છે, કોણીય ગતિમાં હોય છે પોઈન્ટર, ત્યારે ને ત્યારે માત્ર ડેમ્પિંગ ટોર્ક હાજર હોય છે. બરાબર છે? હવે ડેમ્પિંગ ટોર્ક જે છે એની આપણે આ બેઝિક માહિતી મેળવી. બરાબર છે? તો હવે ડેમ્પિંગ ટોર્ક કઈ રીતે ઉત્પન્ન થઈ શકે આપણે ચાર્ટ પણ જોશું. બરાબર? આપણે આગળ આ ચાર્ટ પણ જોશું કેવી રીતના એ થાય છે. હવે ડેમ્પિંગ ટોર્ક જે છે કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કે આ 3 રીતે ઉત્પન્ન થાય છે, જે આપણે આગલા પાર્ટમાં જોશું. બરાબર છે? એકદમ વ્યવસ્થિત રીતે જોશું કેવી રીતના દરેક ઉત્પન્ન થાય છે. બરાબર છે? તો હજી આગળ ઘણું બધું સરસ મજાનું આપણે જાણવાનું છે. તો અત્યારે આપણે આ પાર્ટ જે છે અહીં જ પૂરો કરીએ, કે ડેમ્પિંગ ટોર્ક ઉપર જ આપણે આ પાર્ટ પૂરો કરીએ. બરાબર છે? તો આ જે છે આપણે સમજ્યું છે ડેમ્પિંગ ટોર્ક. બરાબર છે? કંઈ પણ તમને ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં નીચે લખી શકો છો. બરાબર? તો આજે આપણે અહીં જ પૂરું કરીએ આપણું 5મું લેક્ચર, કે જે ડેમ્પિંગ ટોર્ક વિશે હતું, જેની આપણે એકદમ જેને કહેવાય કે બેઝિકમાં પણ વિસ્તૃત માહિતી મેળવી છે. બરાબર? હવે આગળ જે છે એ આપણે જોશું કે કેવી રીતના ડેમ્પિંગ ટોર્ક આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. બરાબર છે? તો આ લેક્ચર આપણે અહીં સુધી જ રાખીએ. ઓકે, થેન્ક યુ.